નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પરિશ્રમ વિદ્યા મંદિર રાણકંડોણા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ તો કે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ, બરાબર. આપણે આજે એ ચાલુ કરશી. તો નામાના મૂળ તત્વ વિષયમાં શું હોય તો કે અત્યાર સુધી તમારે આ વિષય તમે ક્યાંય વિષય વિશે તમે સાંભળ્યું જ નથી, બરાબર, અત્યાર સુધી. તો સૌથી પહેલાં તો નામું શું છે એ થોડુંક જાણી લે. આપણે કેમ પહેલા ધોરણમાં પ્રવેશ કરીએ તો શું તો કે સૌથી પહેલાં ગણિત આવે તો ગણિતમાં કેવું હોય તો કે ગણિતમાં આપણને કંઈ ખબર ન પડતી હોય, સરવાળા બાદ બાકી કરીએ, પછી ધીમે ધીમે શીખીએ ગુણાકાર ભાંગાકાર. એ જ રીતે આપણે તમારા માટે 11મા ધોરણમાં નામાના મૂળ તત્વ વિષય છે, નવો જ છે. તો એમાં શું કરશે તો કે આપણે ધીમે ધીમે વસ્તુ શીખતા જઈએ કે ભાઈ નામું કેને કહેવાય, અમુક શબ્દ છે એની માહિતી મેળવશે, એ શબ્દનો અર્થ શું થાય. એ રીતે ધીમે ધીમે નામાના મૂળ તત્વ વિષયનો આપણે શું મેળવશે, પરિચય મેળવશે, બરાબર. પછી આપણે મિત્રો આગળ જોઈએ તો શું તો કે નામાના મૂળ તત્વમાં શું હોય તો કે નામું કેને કહેવાય એ વસ્તુ જોવાની છે. તો કે નામું એટલે શું તો કે કોઈ સાદી ભાષામાં કહ્યું તો આપણે શું તમે સાંભળ્યું છે તો કે આપણે કોકની દુકાન આપણું નામું હાલે છે એવું તમે સાંભળ્યું છે, બરાબર. નામું એટલે શું તો કે બાકીમાં માલ આપે. હવે કોઈ આપણે એક સાદું ઉદાહરણ લઈ કહો કે ભાઈ એ નામનો વ્યક્તિ છે, બરાબર, એનું કોઈ દુકાનદાર ત્યાં ખાતું હાલે છે, બરાબર. એટલે કે બાકીમાં કઈ સામાન લેવા જાય, જનરલ સ્ટોરે ગમે વસ્તુ લેવા જાય ઘરને લગતી, બરાબર, અથવા XYZ ગમે વસ્તુ લેવા જાય, એ વસ્તુને ત્યાં જઈને શું તો કે ભાઈ ત્યાં જઈને માગે અને એને કેમ આપે તો કે રોકડા પૈસા નથી આપતો, કેમ આપે, બાકીમાં આપે છે, બરાબર. એને શું કહેવાય તો કે એ વ્યક્તિનું નામું હાલે એવું તમે અત્યાર સુધી સાંભળ્યું છે, બરાબર. નામાના મૂળ તત્વ વિષયમાં કાંઈક એવું જ છે, બરાબર. પણ નામાના મૂળ તત્વ વિષયનો ઉપયોગ કોણ કરે તો કે ઓલો જે વ્યક્તિ બાકી લઈ આવે એ નથી કરતો, બરાબર. કોણ કરશે તો ઓલો વેપારી કરશે. વેપારી શું કરશે ઉપયોગ તો કે વેપારી શું કરશે તો કે એની અંદર જે વસ્તુ લઈ ગયો છે એની નોંધ કરશે, કેટલા રૂપિયામાં લઈ ગયો એની નોંધ કરશે, બરાબર. એ વસ્તુની બધી નોંધ કોણ કરશે તો કે ઓલો જે વેપારી છે ને એ નોંધ કરશે, બરાબર. આ રીતે બાકીમાં માલ લઈ જાય અને વ્યવહારોની નોંધ કરે, બરાબર, અથવા કોઈક રોકડમાં લઈ ગયા હોય એની નોંધ કરે, તો એને શું કહેવાય તો કે નામું લખે છે એવું કહેવાય, બરાબર. સૌથી પહેલા આપણે આગળ એક વસ્તુ જોઈએ તો કે વિષય કયો છે તો કે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ, ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આ ચેપ્ટરની અંદર આપણે શું શીખશી તો કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આ ચેપ્ટરની અંદર મેઇન ટોપિક છે ને પારિભાષિક શબ્દો છે, બરાબર. પારિભાષિક શબ્દો 40 થી 45 જેટલા એની ધીમે ધીમે સમજ મેળવશે, બરાબર. મેઇન ચેપ્ટરનો શું કહે તો કે ચેપ્ટરનો મેઇન પાર્ટ છે પારિભાષિક શબ્દ. પારિભાષિક શબ્દ આવડશે ને તો જ આપણે આગળ બધી વસ્તુ ધીમે ધીમે આવડશે. સૌથી પહેલો થોડીક માહિતી મેળવી લઈ તો કે પેલું હું તો કે નામાની શરૂઆત ઈસવીસન 1494માં ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેસિઓલીએ પોતાના ગણિત શાસ્ત્રના પુસ્તકમાં કરી હતી. આ પ્રશ્નની અંદર હું તો કે નામાની શરૂઆત ક્યારે થઈ હતી એના વિશે માહિતી છે, બરાબર. તો કે નામાની શરૂઆત ક્યારે થઈ હતી તો કે ઈસવીસન 1494માં. કોને કરી તો કે ઇટાલીના શ્રી લ્યુકા પેસિઓલીએ પોતાના ગણિત શાસ્ત્રના પુસ્તકમાં કરી. MCQ ને એક વાક્યવાળા પ્રશ્નમાં પૂછાય કે શું પૂછાય તો કે નામાની શરૂઆત ક્યારે થઈ હતી તો કે 1494માં થઈ હતી. બીજો પ્રશ્ન એવો આવ્યો કે શું તો કે કોને કરી હતી તો કે ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેસિઓલીએ કરી હતી. અને કેમાં કરી હતી તો કે પોતાના પુસ્તક ગણિત શાસ્ત્રના કરી હતી, બરાબર. પછી બીજું જો તો કે નાણાકીય વર્ષ અને કેલેન્ડર વર્ષ. નાણાકીય વર્ષ એટલે શું તો કે નામાની ભાષામાં એને સૌથી જાજો ઉપયોગ નાણાકીય વર્ષનો થાય મિત્રો. કેનો ઉપયોગ થાય તો કે નાણાકીય વર્ષનો ઉપયોગ થાય. નાણાકીય વર્ષ ક્યારે ચાલુ થાય તો કે 1/4 થી 31/3. 1/4 થી એટલે હું તો કે 1 એપ્રિલ થી લઈને ક્યાં સુધી તો કે 31 માર્ચ સુધી. અત્યાર સુધી આપણે કેવું શીખતા હતા તો કે આપણું વર્ષ ક્યારે ચાલુ થાય તો કે જાન્યુઆરી મહિનામાં ચાલુ થાય અને ડિસેમ્બરમાં પૂરું થાય. એને કેવું કહેવાય તો કે કેલેન્ડર વર્ષ કહેવાય. આપણે કયું શીખવાનું તો કે નાણાકીય વર્ષનું શું તો કે 1 એપ્રિલ થી ચાલુ થાય અને ક્યારે પૂરું થાય 31/3 પૂરું થાય. ક્યારથી ચાલુ થાય છે 1 એપ્રિલ થી લઈને 31/3 સુધી. એને કેવું વર્ષ કહેવાય તો કે નાણાકીય વર્ષ. કેલેન્ડર વર્ષ તો આપણે જાણીએ છીએ શું કેલેન્ડર વર્ષમાં તો કે 1 જાન્યુઆરી થી લઈ અને 31 ડિસેમ્બર સુધી. તો કે બેમાં કેટલા મહિના થયા તો કે બેમાં 12 મહિના થયા. પણ 1 એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીનું આપણું નાણાકીય વર્ષ થાય અને 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીનું આપણું કયું વર્ષ થાય કેલેન્ડર વર્ષ. પછી એક પ્રશ્ન જોઈ તો કે હિસાબી પદ્ધતિ કોને કહેવાય
કે હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો કે હિસાબી પદ્ધતિને તો પેલા છે ને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. હિસાબી પદ્ધતિને ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે. તો કે જો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમનો નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા. એટલે શું ભાઈ? તો કે હિસાબી પદ્ધતિ. આખું સમજીએ. હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે અમુક વ્યવહાર અને બનાવ કેને કહેવાય? તો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર? તો કે આપણે કોઈ વસ્તુ લેવા ગયા દુકાનવાળાની, જનરલ સ્ટોર વાળાની, તો કે શું? તો કે આપણે વસ્તુ લઈ અને આપણે શું એ વસ્તુ આપને આપશે, આપણે એને શું આપશે? પૈસા. એને શું થયું કહેવાય? વ્યવહાર અને બનાવ બન્યો કહેવાય. પછી હું કીધું તો કે જે નાણાકીય લક્ષણ ધરાવતું હોય, તો કે જે વ્યવહાર બન્યો એ કેવું લક્ષણ ધરાવે મિત્રો? તો કે નાણાકીય લક્ષણ ધરાવે છે. પછી હું કીધું તો કે નાણાકીય લક્ષણ કેમ? તો કે એની અંદર શું શેની લેવડ દેવડ થાય? તો કે નાણાંની લેવડ દેવડ થાય. તેમનો નાણાંના સ્વરૂપે નોંધવાની અને વર્ગીકરણ કરવાની. તો કે ઘણી વાર કેવું થાય? તો કે આપણે વસ્તુ લેવા જઈએ તો ઘણી વાર કોઈક વસ્તુ 100 રૂપિયાની આવતી અને આપણી પાસે 90 રૂપિયા જ હોય, તો 10 રૂપિયા શું રાખવા પડે? તો કે બાકી રાખવા પડે. તો કે ઘણી વાર હું તો કે વ્યવહાર રોકડમાં તો થયો જ છે, પરંતુ હું તો કે 10 રૂપિયા ઘટ્યા તો એની શું કરવી પડશે? તો કે નોંધ કરવી જોઈએ. એ નોંધ કોણ કરશે? તો કે દુકાનવાળો નોંધ કરશે કે ભાઈ આ વ્યક્તિના આટલા પૈસા બાકી છે. શું કીધું? તો કે તેમના નાણાંના સ્વરૂપે નોંધવાની, એટલે કે નોંધ કરી. પછી શું કરે? તો કે એનું વર્ગીકરણ કરે. વર્ગીકરણ કેમ કરશે? તો કે વર્ગીકરણમાં શું હોય? તો કે કઈ એક વ્યક્તિ તો દુકાને ન જતો હોય ભાઈ, તો કે ત્યાં કેટલા બધા વ્યક્તિ જતા હોય, તો કે એ નામના વ્યક્તિના 100 રૂપિયા બાકી, બીના 200, 300, એ રીતે જુદું જુદું વર્ગીકરણ કરી જુદા જુદા વ્યક્તિઓનો. પછી શું કાઢે? તો કે તારણ કાઢે. શું તારણ કાઢે? તો કે ભાઈ કોક વ્યક્તિના જાજા બધા પૈસા બાકી હોય, કોકના થોડા પૈસા બાકી હોય. પછી હું તો કે પરિણામોનું તારણ કાઢી એનું અર્થઘટન કરે. અર્થઘટનમાં શું હોય? તો કે ભાઈ આ વ્યક્તિના આટલા બધા પૈસા બાકી છે, તો શું કરવું જોઈએ? તો કે એને પેલા યાદ અપાવવું પડે, કારણ કે પૈસા બાકીમાં લઈ ગયા હોય તો પૈસા તો ચૂકવવા જ પડે, બરાબર? તો જેના પૈસા જાજા હોય એને પેલા યાદ આપવું પડે, જેના પૈસા ઓછા હોય એને ધીમે ધીમે યાદ અપાવવાનું. અથવા તો એ વેપારીએ મુદત આપી હોય ભાઈ, હું તો કે ભાઈ મહિના દિવસની અંદર તમારે પૈસા પાછા આપી દેવાના, એ રીતે. તો જોઈ તો કે હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમનો નાણાંના સ્વરૂપે નોંધવાનું, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા. એટલે હું તો કે હિસાબી પદ્ધતિ. હવે જોઈએ આગળ તો કે હિસાબી પદ્ધતિના પ્રકાર જણાવો. શું કીધું મિત્રો? તો કે હિસાબી પદ્ધતિના પ્રકાર જણાવો. હિસાબી પદ્ધતિના પ્રકાર કેટલા છે? તો કે 3 છે. ક્યાં ક્યાં? તો કે નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ ચેપ્ટરની અંદર 3 પ્રકાર છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિ આપણે ધીમે ધીમે આગળ જેમ નામામાં આગળ વધતા જાય એમ ત્રણેય પદ્ધતિનો હું મેળવતા જાય, પરિચય મેળવતા જાય. અત્યારે તો ખાલી પ્રશ્ન યાદ રાખવાનો. શું પ્રશ્ન યાદ રાખશી? તો કે હિસાબી પદ્ધતિના પ્રકાર જણાવો. 3 પ્રકાર: નાણાકીય, પડતર અને સંચાલકીય. એના પછીનો પ્રશ્ન હતો દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના આધાર જણાવો. શું પ્રશ્ન હતો? દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબ તૈયાર કરવાના આધાર જણાવો. તો કેટલા આધાર? તો કે 3 આધાર છે: વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. આપણે ત્રણેય વસ્તુ સમજીએ તો કે વેપારી ધોરણ એટલે હું? તો કે વેપારી ધોરણ એટલે મેં કાઉન્સમાં એક શબ્દ લખ્યો તો કે શાખના ધોરણે. શાખ એટલે હું? તો કે આપણું ગામમાં નામ કેવું છે, બરાબર? કોઈ વ્યક્તિને ત્યાં આપણે વસ્તુ લેવા ગયા ને પૈસા ના હોય તો હું તો કે આપણું ત્યાં નામ મળશે, નામ આપી દો તો હું આપી દઈએ? વસ્તુ આપી દે, બરાબર? હું જ્યાં તમને વસ્તુ અને દુકાનવાળાનું ઉદાહરણ આપું ને નાના પાયા પરનું ઉદાહરણ છે, બાકી આ નામ તો કેના ઉપર ડિપેન્ડ કરશે? આખું કંપની ઉપર કરતું હોય, બરાબર? લાખો કરોડોના વહીવટ હોય. તો કઈ વેપારી ધોરણ એટલે તો કે આપણું નામ આપી અને બાકીમાં માલ લઈ આવી, એ વેપારી ધોરણે. રોકડના ધોરણ એટલે હું? તો કે પૈસા આપી આવ્યા અને કયા સ્વરૂપમાં લઈ આવ્યા? તો કે રોકડના સ્વરૂપમાં લઈ આવ્યા, એટલે કે રોકડા દીધા અને વસ્તુ લીધી, એને શું કહેવાય? તો કે રોકડના ધોરણે. પછી ત્રીજું કયું એવું મિત્રો? તો કે મિશ્ર ધોરણે. મિશ્ર ધોરણ એટલે હું? તો કે અડધો વ્યવહાર રોકડ થયો અને અડધો વ્યવહાર કેમાં થયો? બાકીમાં. એટલે કે શાખ ઉપર. માનો કે 10,000ની વસ્તુ હતી, એમાં હું? તો કે 5,000 રૂપિયા આપ્યા ને 5,000 રૂપિયા હું રાખ્યા બાકી, તો 5,000 રોકડના અને 5,000 વેપારી ધોરણે.
ત્રણ આધાર હતા. ક્યાં ક્યાં? તો કે વેપારી ધોરણ, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. એના પછીનો એક ટોપિક હતો હું તો કે પારિભાષિક શબ્દો. આ ચેપ્ટરનો મેઇન પાર્ટ છે પારિભાષિક શબ્દો. 40 થી 45 જેટલા મિત્રો એને 40 પારિભાષિક શબ્દો છે, બરાબર, 40 થી 45. હવે આગળ આપણે વિડીયોમાં ધીમે ધીમે એક એક શબ્દનો અર્થ મેળવશી, એની વ્યાખ્યા લખશી, અર્થ શું કહેવા માંગે. અત્યાર સુધી તમે એ શબ્દ વાંચેલો તો છે, એ શબ્દનો તમે અર્થ શું કરતા હતા, એ બધી વસ્તુ આપણે પારિભાષિક શબ્દો દ્વારા ધીમે ધીમે આગળ માહિતી મેળવ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ પારિભાષિક શબ્દો, બરાબર. તો પારિભાષિક શબ્દોની પહેલા આપણે થોડીક વસ્તુની સમજ મેળવી લઈએ. તો કે ધંધાનો માલિક અને ધંધો, એના વિશે માહિતી મેળવીએ. તો કે ધંધાનો માલિક અલગ વ્યક્તિ છે અને ધંધો એક અલગ વ્યક્તિત્વ ધરાવે, બરાબર. બેયનું વ્યક્તિત્વ કેવું છે મિત્રો? તો કે જુદું જુદું છે. તો કે ધંધાની માલિક ને ધંધાના બેયના હિસાબો કેવા કહે છે? તો કે નોખા નોખા હોય. એટલે કે હું તો કે ધંધો અલગ અને ધંધાનો માલિક અલગ. હવે આગળ જોઈએ તો કે પારિભાષિક શબ્દો, તો કે અમે 7 પારિભાષિક શબ્દો લખેલા છે, બરાબર. તો કે 7 પારિભાષિક શબ્દોને આપણે એક એકનો અર્થ મેળવતા જઈએ, વાંચતા જઈએ અને સમજતા જઈએ. તો કે સૌથી પહેલો પારિભાષિક શબ્દ આપ્યો ધંધાકીય વ્યવહાર. તો કે ધંધાકીય વ્યવહાર એટલે શું? તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે સંસ્થાઓ વચ્ચે જ્યારે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે. માનો કે 2 દુકાનવાળા છે અથવા તો 2 વ્યક્તિ છે, એ શું કરશે? તો કે કોઈ વસ્તુની લેવડ દેવડ કરશે તો એને શું કર્યો કહેવાય? તો કે ધંધાકીય વ્યવહાર થયો. ધંધાકીય વ્યવહારની અંદર શું મહત્વ હોવું જોઈએ? તો કે નાણાંનું અથવા તો વસ્તુની લેવડ દેવડ થવી જોઈએ, બરાબર. વસ્તુ કે સેવાની લેવડ દેવડ થવી જોઈએ, એ વ્યાખ્યાનો મહત્વનો ભાગ. ધંધાકીય વ્યવહાર એટલે શું? 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે સંસ્થાઓ વચ્ચે જ્યારે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય છે તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે. ધંધાકીય વ્યવહારમાં શું? તો કે વસ્તુ કે સેવાની લેવડ દેવડ કેટલા વ્યક્તિ, 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થાય તો તેને શું કહેવાય? તો કે ધંધાકીય વ્યવહાર થયો કહેવાય. બીજો શબ્દ હતો મૂડી. મૂડી એટલે શું? ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે ત્યારે તેને મૂડી કહે છે. હવે સમજીએ આખો શબ્દ. તો કે મૂડી એટલે શું? તો કે ધંધો અને ધંધાનું વ્યક્તિત્વ બેયનું, ધંધો અને ધંધાનો માલિક બેયનું વ્યક્તિત્વ કેવું હતું? અલગ અલગ. તો કે ધંધાનો માલિક ધંધામાં શું લઈ આવે છે? માલ મિલકત કે રોકડ ધંધામાં લઈ આવે. હવે સાદું ઉદાહરણ જોઈએ આપણે. તો કે કોઈ એક વ્યક્તિ છે અને શું? તો કે જનરલ સ્ટોર ચાલુ કર્યો, બરાબર, નાનો. તો કે જનરલ સ્ટોર ચાલુ કરવા માટે શું કરવું જોઈએ પહેલા? તો કે શું ભાઈ? તો કે એ એક મકાન ભાડે રાખશે અથવા તો પોતાની દુકાન હશે, એ મકાન. પછી હું તો કે એની અંદર એક ટેબલ, ખુરશી, પંખો, સામાન્ય, એ હું તો કે ફર્નિચર લઈ આવ્યો. પછી કઈ ધંધો તો સીધો ચાલુ ન થઈ જાય. તો કે શું? તો કે જે વસ્તુનો ધંધો કરવો એનો માલ સામાન લઈ આવ્યા, થોડીક રોકડ ખાનામાં રાખી. તો ધંધાનો માલિક ધંધામાં શું લઈ આવ્યો? માલ મિલકત. મિલકત એટલે શું? તો કે જમીન, મકાન, ફર્નિચર, એ બધું કેમાં આવશે? મિલકત. માલ લઈ આવ્યો તો કે જેનો ધંધો કરવા માંગે છે એ વસ્તુનો માલ લઈ આવ્યો. પછી હું તો કે રોકડ લઈ આવ્યો, એટલે કે હું તો કે રોકડા પૈસા લઈ આવ્યો. કેમાં લઈ આવ્યો? તો કે ધંધામાં લઈ આવે. તેને શું કહેવાય? તો કે ધંધાની શું કહેવાય? મૂડી કહેવાય. ભાઈ ધંધાની મિલકત કહેવાય અને માલિકની મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે ત્યારે તેને મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે ફર્નિચર, રોકડ અને માલ સામાન. એની જ વિરુદ્ધનું એટલે કે એને જ લગતું શું? તો કે ઉપાડ. ધંધાનો માલિક ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય ત્યારે તેને ઉપાડ કર્યો કહેવાય. શું કહેવાય? તો કે ધંધાનો માલિક ધંધામાંથી હું લઈ જાય? માલ મિલકત કે રોકડ. હવે માનો કે તમે કોઈ વ્યક્તિ છે એ કેનો વેપાર કરે? તો કે કાપડનો વેપાર કરે છે, બરાબર. તો એની ઘરે તો કે પ્રસંગ આવ્યો કોક, તો નોર્મલી કેવું હોય? તો કે પ્રસંગની અંદર તો કે નવા કપડા પહેરવાનો, બરાબર, પરંપરા આવી આવે. તો કહું તો કે કાપડનો વેપાર કરે છે તો એને શું? તો કે નવા કપડા ખરીદવા જોઈએ. તો કે બીજાની દુકાને તો લેવાના જ, પોતે જ કાપડનો ધંધો કરે. તો કે એ ધંધામાંથી કાપડ લઈ ગયો, બરાબર, માલ લઈ ગયો. તો એને શું કહેવાય? તો કે એ કેના વપરાશ માટે લઈ ગયો? તો કે પોતાના અંગત. જ્યારે અંગત શબ્દ આવે ને, અંગત ઉપયોગ માટે, અંગત વપરાશ માટે, અંગત પોતાની વ્યક્તિ કોઈ હોય, તો કે શું? તો કે માલિક હોય, એનો દીકરો, દીકરી, એની પત્ની, એના માટે ગમે એ વસ્તુ ધંધામાંથી લઈ જાય એને શું? તો કે ઉપાડ કર્યો કહેવાય. કાપડ લઈ ગયો 10,000નું, તો શું? તો કે 10,000નો માલ ધંધામાંથી લઈ ગયો, એટલે કે 10,000ના માલનો એને ઉપાડ કર્યો એવું કહેવાય. પછી મિલકત છે, કોઈ ફર્નિચર લઈ ગયો વાપરવા.
પછી રોકડ, તો કે ખાનાની અંદરથી માનો કે 5000 રોકડા લઈ ગયો, તો હું કોણ લઈ જાય છે? તો કે ધંધાનો માલિક લઈ જાય છે. ક્યાંથી લઈ જાય છે મિત્રો? તો કે ધંધામાંથી લઈ જાય. તો કે વ્યાખ્યા જોઈ પાછી, ધંધાનો માલિક ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય ત્યારે તેને ઉપાડ કર્યો કહેવાય. દાખલા તરીકે રોકડ અથવા માલ સામાન. 3 જોયા, ધંધાકીય વ્યવહાર, મૂડી અને ઉપાડ. આગળ જોઈએ ચોથાની અંદર શું હતું? તો કે લેણદાર, વેપારી અને દેવું. લેણદાર શબ્દ અત્યાર સુધી તમે ખાલી નોર્મલી સાંભળ્યો છે કે લેણદાર. હવે આખી વિગત સમજીએ. વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અને રકમ ચૂકવવાની બાકી હોય તો તે વ્યક્તિને શું કહેવાય? તો કે લેણદાર કહેવાય. બરાબર. તો આપણે આખું ઉદાહરણ સમજીએ. કોઈ એ નામનો વ્યક્તિ છે, બરાબર. એ નામનો વ્યક્તિ કેવો છે? તો કે છૂટક વેપારી છે. કોઈ બી નામનો વ્યક્તિ છે, એ કેવો છે? તો કે જથ્થાબંધ વેપારી. એ નામનો વેપારી છે, એ બી પાસેથી ખરીદી કરી, બરાબર. એ વ્યક્તિએ બી પાસેથી ખરીદી કરી. કેમાં કરી? તો કે 10,000ની કિંમતનો માલ લેવો. કેમાં લેવો? તો કે બાકીમાં લેવો છે, બરાબર. 10,000ની કિંમતનો માલ કેમાં લેવો? તો કે બાકીમાં લેવો. તો બી એનો શું થઈ જાય? તો કે ભાઈ દેવાદાર થઈ જાય. બે આડાવડા શબ્દ છે, બરાબર. દેવાદાર અને લેણદાર. તો પેલા જોઈ, એક એની પાસેથી ખરીદી કરી એવો બી પાસેથી. કેમાં કરી એવું? તો કે ઉધાર માલની ખરીદી કરી, બરાબર. તો કે ઉધાર માલમાં લેવું એટલે કે પૈસા બાકી રાખીએ એવું. તો કે બી એનો શું થઈ જાય? લેણદાર થઈ જાય. અને આપણે શું? તો કે પૈસા ચૂકવવાના બાકી છે. કેના ચૂકવવાના બાકી છે? તો કે બી ને. એ વ્યક્તિ આપણો શું થઈ જાય? તો કે લેણદાર કહેવાય. એ માટે બી વ્યક્તિ શું થઈ ગયો? તો કે લેણદાર થયો. હવે લેણદાર હશે એ શું હોય છે? હંમેશા વેપારી હશે. લેણદાર હશે પૈસા લેવા વાળી વ્યક્તિ હશે એ શું હોય છે? તો કે હંમેશા શું હોય છે? તો કે વેપારી હશે. જો આ ગ્રાહક થઈ ગયો, આપણે વસ્તુ લેવા ગયા હતા એટલે આપણે ગ્રાહક ગણાવી, અને આ શું છે? તો કે વેપારી છે, બરાબર. વેપારી હંમેશા કેમાં હશે? તો કે લેણદારમાં ગણાય. તો કે વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અને રકમ ચૂકવવાની બાકી હોય તો તે વ્યક્તિ લેણદાર કહેવાય. એ છૂટક વેપારી હતો. બી પાસે જથ્થાબંધ વેપારી પાસે 10,000નો માલ લેવો ઉધારમાં, એટલે કે બાકીમાં લેવો. તો એ માટે બી વ્યક્તિ શું થઈ ગયો? તો કે લેણદાર થયો કહેવાય. એના પછીનો શબ્દ જોઈ તો કે દેવાદાર. ગ્રાહક અને લેણું. તો કે ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કર્યું હોય અને રકમ મેળવવાની બાકી હોય તો તે વ્યક્તિને દેવાદાર કહેવામાં આવે. તો કે આગળ જોઈ તો કે આ છૂટક વેપારી હતો. હવે એ શું કરશે? તો કે કોઈ સી નામનો શું છે? તો કે ગ્રાહક છે. એને કોઈ 2,000નો માલ વેચ્યો. કેને વેચ્યો? તો કે બી ને વેચ્યો. કોણે વેચ્યો? ભાઈ સોરી, સી ને વેચ્યો. કોણે વેચ્યો? એ વેચ્યો. એ હું હતો છૂટક વેપારી. એને કેને વેચ્યો? ગ્રાહકને. ગ્રાહક કેમાં લઈ ગયો છે? તો કે બાકીમાં લઈ ગયો. કોણ પૈસા માંગતો હશે? તો કે એ પૈસા માંગતો હશે કેની પાસે? તો કે સી પાસે. તો એ માટે સી શું થઈ ગયો? તો કે દેવાદાર થઈ ગયો. કઈ રીતે? તો કે જો ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કર્યું. આ ગ્રાહક સી છે. કોને વેચાણ કર્યું? એ વેચાણ કર્યું. કેટલાનું? તો કે 2,000નું ઉધાર વેચાણ કર્યું અને રકમ મેળવવાની બાકી છે. કે પૈસા જી દીધા નથી, બરાબર. સી એ પૈસા નથી દીધા, આપણે મેળવવાના છે. તો સી શું થઈ ગયો? તો કે દેવાદાર થઈ ગયો. તો તે વ્યક્તિને દેવાદાર કહેવામાં આવે છે. હવે એક શબ્દ આપ્યો ગ્રાહક અને લેણું. તો હંમેશા જે દેવાદાર હશે ને આપણો શું હોય છે? તો કે ગ્રાહક હશે. આપણે કી જગ્યાએ ઊભીને વિચારવાનું? તો કે એ જગ્યાએ ઊભીને આપણે બે વસ્તુ વિચારવાની છે, બરાબર. અહીંયા તમે જુઓ તો આના માટે આ શું થઈ ગયું? તો કે લેણદાર હતો. ના બી માટે એ શું થઈ ગયું? તો કે દેવાદાર થઈ ગયો. તો કે આપણે ખાલી એ ઉપર જ ઊભીને વિચારશી. પહેલેથી આખું સમજાવું લેણદાર અને દેવાદાર ફરી એકવાર. તો કે એ વ્યક્તિ છૂટક વેપારી હતો, બી જથ્થાબંધ વેપારી હતો. એ શું કર્યું? તો કે બી પાસે જઈને 10,000નો માલ લેવો. કેમાં? તો કે બાકીમાં. પછી શું કર્યું? તો કે હવે કેના પૈસા દેવાના છે? તો કે એ કેને દેવાના? બી ને. બી તો કે એ પાસે પૈસા માગતો હશે. એટલે શું થઈ ગયું? તો કે એ માટે બી શું થઈ ગયો? તો કે લેણદાર થઈ ગયો. પૈસા માગે છે અને જે રકમ ચૂકવવાની છે ને આપણા માટે શું હોય છે? દેવું હોય છે. પૈસા દેવાના છે એટલે આપણા માટે શું થઈ ગયું? દેવું. એટલે મેં કઈ શબ્દ લખ્યો તો દેવું. આ દેવું શબ્દ આખો પારિભાષિક શબ્દ જ છે. આગળ હજી ધીમે ધીમે બીજા પારિભાષિક શબ્દ જોઈએ ત્યારે દેવું અને લેણું બે શબ્દ નોખા નોખા આવશે. પછી ગ્રાહકનું જોઈ, દેવાદારનું જોઈ. દેવાદારમાં હોતું ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કર્યું હોય.
તો આ છૂટક વેપારી એ તો આપણે એ ઉપર ઊભીને જ વિચારવાનું છે. એ સી ને વેચ્યો તો સી આપણો શું થઈ ગયો? ગ્રાહક થઈ ગયો. તો કે 2000 નું માલનું વેચાણ કર્યું, કેમાં કર્યું? તો ઉધાર કર્યું છે. પૈસા શું? તો કે લેવાના અથવા તો મેળવવાના બાકી છે. એટલે કે ગ્રાહક સી છે એ પાસેથી બાકીમાં માલ લઈ ગયો. કોણ કેની પાસે પૈસા માંગતું હોય છે? તો કે એ કેની પાસે પૈસા માંગતું હોય છે? સી પાસે. તો શું થાય? તો કે એ સી પાસે પૈસા માગે તો કે એ સી ને વેચાણ કર્યું હોય છે કેટલાનું? તો કે 2000 નું વેચાણ કર્યું. 2000 માગે છે, બાકીમાં વેચાણ કર્યું. તો આ એ માટે સી શું થઈ ગયો? તો કે દેવાદાર થઈ ગયો. ગ્રાહક હોય છે એ જ હંમેશા શું હોય છે? દેવાદાર હોય છે. અને જે વેપારી હોય છે એ શું હોય છે? હંમેશા લેણદાર હોય છે. આપણે કોઈ એક જગ્યા ઉપર જ ઊભીને વિચારી છીએ. અત્યારે આપણે એ ઉપર ઊભીને જ વિચાર કરીએ છીએ. આગળ જોઈ તો કે સધર. સધર એટલે શું? તો કે મિલકત કરતા દેવું ઓછું હોય ત્યારે તે વ્યક્તિને અથવા ત્યારે તેને સધર કહેવામાં આવે. એક ઉદાહરણ સમજીએ. કોઈ એક્સ નામની વ્યક્તિ છે, એની મિલકત કેટલી છે મિત્રો? તો કે એની મિલકત 1 લાખની મિલકત છે. કેટલાની? 1 લાખની. અને એનું દેવું કેટલું છે? તો કે પૈસા ગામ કેટલું માગે છે એની પાસે? તો કે 90,000 રૂપિયા માગે છે. કેટલા માગે છે? 90,000. કોઈ એક્સ નામની વ્યક્તિ છે એની પાસે મિલકત કેટલી છે? તો કે બધું વેચી દે ને મકાન આ તે, તો કેટલી પાસે? તો કે 1 લાખ રૂપિયાની પાસે નીકળે એમ છે. અને ગામવાળા કેટલા બાકી માગે છે? તો કે ગામવાળા 90,000 રૂપિયા માગે. તો આમાં બેમાંથી વધુ શું થયું? તો કે 1 લાખ વધુ થયા. એટલે કે મિલકત વધુ છે ને દેવું કેવું છે? ઓછું છે. જો અહીં જ કીધું, મિલકત કરતા દેવું ઓછું હોય ત્યારે તેને સધર કહેવાય. તો કે મિલકત વધુ છે ને દેવું કેવું છે? ઓછું છે. તો આ વ્યક્તિ એક્સ નામની વ્યક્તિ કેવી છે? તો કે આપણે આનો શું કહીએ કે? તો કે આ કેવી છે ભાઈ? તો કે સધર છે એમ કહેવાય. શું? તો કે જો મિલકત કરતા કેવું દેવું શું છે? ઓછું છે. તો આ વ્યક્તિ કેવી કહેવાય? તો કે સધર કહેવાય. મિલકત એની 1 લાખ છે. હાલો આખી મિલકત બધી વેચી દીધી અને 90,000 રૂપિયાનું દેવું હતું એ ભરી દીધું. તો એ વ્યક્તિ પાસે કેટલા રૂપિયા હજી વધશે? તો કે 10,000 રૂપિયા હજી એની પાસે વધશે. પછી બીજી વ્યાખ્યા જો, એટલે પેલી વ્યાખ્યા ઓટોમેટિક ધીમે ધીમે સમજાઈ જાય. નાદારની વ્યાખ્યા, મિલકત કરતા દેવું વધુ હોય ત્યારે તેને નાદાર કહે છે. શું? તો કે મિલકત કરતા દેવું કેવું હોય? વધુ હોય. હજી એક ઉદાહરણ જોઈ તો કે કોઈ ઝેડ નામની વ્યક્તિ છે, બરાબર? તો કે એની મિલકત કેટલી હતી? મિલકત અને દેવું. તો કે એની મિલકત હતી 1 લાખ. ઉપર ઉદાહરણ લીધું એ જ લીધું. પણ દેવું કેવું છે? તો કે જાજુ છે. 1 લાખ અને 1.20 લાખ. એટલે કે 1 લાખ અને 20,000 રૂપિયાનું દેવું છે. મિલકત કેટલી હતી? 1 લાખ. દેવું કેટલું? 1.20 લાખ. એટલે કે 1 લાખ અને 20,000 રૂપિયા. તો કે શું? તો કે કોઈ ઝેડ નામની વ્યક્તિ છે એનું શું? તો કે એની પાસે મિલકત કેટલી છે? તો કે 1 લાખની જ છે. દેવું તો કે ગામ કેટલું પૈસા માગે? તો કે 1.20 લાખ માગે. તો કે મિલકત કરતા દેવું કેવું છે? વધારે છે. ભાઈ બધી મિલકત મકાન બધું વેચી દે, રૂપિયા મળશે 1 લાખ. અને ગામ કેટલા માગે? 1 લાખ અને 20,000 માગે. તો કે બધાય ચૂકવણી કરશે તો કેટલાનું ચૂકવણું બાકી રહી જાય? તો કે 20,000 નું ચૂકવણું હજી શું રહે? તો કે બાકી રહી જાય. તો શું કહેવાય? તો કે જો નાદારની વ્યાખ્યા હું તો મિલકત કરતા દેવું વધુ હોય ત્યારે તેને નાદાર કહે છે. તો કે મિલકત કરતા દેવું કેવું છે? વધુ છે. તો તેને શું કહેવાય? તો કે ઝેડ નામની વ્યક્તિ શું થઈ ગઈ? તો કે નાદાર કહેવાય. આ જો સધર અને નાદાર પાછું ફરી એકવાર જોઈ લે તો કે સધરમાં શું હોય છે? મિલકત કરતા દેવું ઓછું હોય ત્યારે તેને સધર કહેવાય. તો કે એક્સ નામની વ્યક્તિ હતો ને મિલકત કેવી છે? 1 લાખ. દેવું કેવું છે? તો કે 90,000 છે. તો કે મિલકત કરતા દેવું કેવું છે? ઓછું છે. તો તે વ્યક્તિ કેવી કહેવાય? સધર. હવે મિલકત કરતા દેવું વધુ હોય એને નાદાર કહેવાય. તો કે નાદારની વ્યાખ્યા જોઈએ, મિલકત કરતા દેવું વધુ હોય ત્યારે તેને નાદાર કહેવાય. તો કે ઝેડ નામની વ્યક્તિ છે એની મિલકત 1 લાખની છે, દેવું 1.20 લાખનું છે. તો કે મિલકત કરતા દેવું કેવું છે? વધારે છે. તો કે મિલકત ચૂકવી દે ને તો એનું દેવું ભરપાઈ નહીં થાય. તો કે હજી 20,000 રૂપિયા ઘટશે. તો આ વ્યક્તિ કેવી કહેવાય? નાદાર. એક વસ્તુ ધ્યાન રાખજો, નાદારનો ખાલી આપણે શું સમજ્યું અર્થ, પણ નાદાર થવા માટેની અમુક કન્ડિશન હોય. કોના દ્વારા? તો કે કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવે. એ આખી તપાસ કરે પછી વ્યક્તિને શું જાહેર કરે? નાદાર જાહેર કરે. પણ નાદાર વ્યક્તિને સમજવા માટે શું? તો કે મિલકત કરતા દેવું વધુ હોય તો એ વ્યક્તિને નાદાર કહેવામાં આવે છે.